પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ, હાજી બોલો વસંત ચાવડા બોલું છું અમરેલીથી. બોલો. આપણે 15 તારીખે એક ઓલા ભાઈને માર્યા કંઈક, ના ના, એ ખોટા આક્ષેપો છે હવે. કેવા ખોટા આક્ષેપો છે? એ જે માર્યા છે ને ખોટા આક્ષેપો છે. અમે તો અમારી જે નિયમ પ્રમાણે જે પ્રક્રિયા છે એ જ કરી છે. તંબુરો નિયમ પ્રમાણેની પ્રક્રિયા જગ જાહેર હોય અને પેલા માર્યો છે પછી તમે ત્યાં પોલીસ સ્ટેશન ઉપર લઈ જઈને ક્યાં માર્યો જગ એને. જાહેર? શું ક્યાં છે તમારે ભાઈ? કોણ અરે બોલો ઈ તમે? તમારું નામ શું? વસંત ચાવડા. હા બોલો. એટલે તમે એને પોલીસ સ્ટેશનમાં માર્યો છે ને તમે એમ કહો છો ના કે અમે ના નિયમ પ્રમાણેનું કામ કર્યું છે. ના ઓલો ના ના, અમે અંથાણીયા અમારા દાખલ થવા નિયમ ગયો તો. ના ના હોય, અમે અમારા નિયમ પ્રમાણે જ કામગીરી કરી છે. ના, ઈ તો અમને અમે ખબર છે કાંઈ નથી નિયમ કર્યા. પ્રમાણે. ખોટા આક્ષેપો છે બધા. આક્ષેપો ખોટા નથી સાહેબ, ના ના, તમે આક્ષેપો કર્યું ખોટા છે ભાઈ. હે તમે માર્યો છે એને. ના ના, એમ નો ચાલે ને ભાઈ. તમે તો ઈ તો ભાઈ મારે હું મારી એમ પોલીસ નહીં, નોકરી તમારી છે યારે તો હું એને સાંજપુરે દુશ્મની મને છે બધા કઈ? કે એમ નહીં, તમારી યારે દુશ્મની છે તેવડે તમારું નામ લઈ મારે ખોટું. પણ મારે શું ને યાર દુશ્મની છે તું એને મારું? આ તો પછી એવું કામ તમારું અમે નામ લઈ અમારા ભાઈ? નિયમ પ્રમાણે જે આવતું તે કરેલું છે નિયમ બરાબર. આ પ્રમાણે તો મારે પોલીસ ની નિયમ. મારી નોકરી છે. કાલ સાંજે ઉઠીને બધા મારા ઉપર એવા આક્ષેપો કરે, આ એમ તો ન ચાલે ને. આક્ષેપો ઈ તો એવા કરતા હોય તો આક્ષેપો થાય સાહેબ. ના ના, નથી, હા? એ ખોટા આક્ષેપો આપણે છે ખાખી ભાઈ. પહેરીને પછી ખાખી પહેરીને ગુંડા થાય ને તો ના મને ના, આક્ષેપો કરે. ગુંડાગીરી કરી જ નથી ભાઈ. તમે હે ને હું ભાઈ માનાની નો કેસ કરીશો તમારા આ ઉપર, કાંઈ ખોટી વાંધો મને નહીં, આર્ગ્યુમેન્ટ કરી દેજો. કરશો. હા, જ્યારે બરાબર. કરવું હોય ત્યારે કરી દેજો. એવા શું નામ ખોટા. તમારું? નામ બોલો આખું. વસંત દયાભાઈ ચાવડા, અમરેલી. ક્યાં? હા વાંધો નહીં હો. કરી દેજો તમ તાર આક્ષેપો. ત્યાં માનારીને કેસ કર્યો હું હમણાં વાયરલ કરું છું તો દેજો જવાબ. હો, હા તો દઈશ જ ને. તમે ખોટા મારી ઉપર આક્ષેપો અરે કરો ખોટા નથી કરતો, સાચા જ કરું છું. તો તમારા પાસે શું પ્રૂફ છે આ તો એવા ઈ બધા? આખો વ્યક્તિ છે પ્રૂફ. ના ના, એમ ન ચાલે ને. તો કે તો બધા કાલે મને ઉઠીને કે આ તો બધા પણ મારે એમ થોડું ચાલશે, મને કેમ લેશે. તમારી સિવાય કેમ બીજા કોઈનું નામ ન લીધું ભાઈ? ના ના, એ તો ભાઈ ખોટા આક્ષેપો છે હો બધા. હા, ઈ હમણાં ખબર પડી છે. હો, તો આ છે પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ, જે મારી ઉપર માનહાની કરવાના છે. હવે એને માનહાનીનો ગુનો એટલા માટે મારી માથે દાખલ કરાવવો છે કે રાજકોટથી એક દિનેશભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો અને એમને કોઈક પોલીસ લખેલી ગાડીવાળા એક ભાઈ અને એક બેન એણે કંઈક રોડ વચ્ચે માથાકૂટ કરી અને માર્યા છે. અને ત્યારબાદ આ ભાઈ દિનેશભાઈ જ્યારે ફરિયાદ કરવા ગયા તો એ જ પોલીસ સ્ટેશનની અંદર આવડો આ ભાઈ ત્યાં જઈ અને આ પીએસઆઈ શ્રી પંડ્યા અને બીજો કોઈ કાળા શર્ટવાળો કહે છે એમની સાથે મળી અને પોલીસ સ્ટેશનની ઉપરના રૂમમાં એને લઈ જઈ અને એને માર્યા અને તેને આખી રાત અને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યા અને એમના જામીન લીધા. અને આ બાબતે આ દિનેશભાઈ ફરિયાદી કરી છે. એની ફરિયાદના અનુસંધાને પોલીસે જે નિવેદન દેવા માટે સમજ બજાવી છે એ તમે સાઈડમાં જોઈ શકો છો. અને આ બનાવ બન્યા બાદ સામાજિક આગેવાનો સાથે મળી અને તે લોકો ત્યાં ગયા છે તેના પણ આ વિડીયોમાં મૂકું છું. દિનેશભાઈ મને જે ફોન કર્યો છે એનું રેકોર્ડિંગ મૂકું છું. અને છતાંય આ ખાખી પહેરીને ગુંડા બનેલા પોલીસવાળા માનતા નથી અને પાછું એવું કહે છે કે અમે અમારામાં જે આવતું હતું એ કામ કર્યું છે. એટલે તમારા બાપની પેઢીઓ નથી ચલાવતા, તમારામાં મારવાનું નથી આવતું તો તમે મારી ન શકો. બરાબર? એટલે સાંભળો નિરાતે. અને આવા ખાખીદારી જે ગુંડાઓ છે ને એને સબક શીખવાડો કે તમને નોકરીઓ એટલા માટે નથી દીધી નરાધમો કે તમે આવી રીતે જાહેરમાં ખોટા ઉત્પાત મચાવો અને આવા ગરીબ લોકોને અને સામાન્ય માણસોને મારો. સાંભળો અને કયો. મને તમે એને હાય માર્યા છે પાછા સાંભળ્યા નથી. રેકોર્ડિંગ આમાં કરું છું. રેકોર્ડિંગ નહીં મિસ્ટર એની કઈ દાદાગીરી ન કરતા. અહીંયા રેકોર્ડિંગ કાયદાની જોગવાઈ રેકોર્ડિંગ કરી કોઈ પણ પોલીસ અધિકારી જ્યારે કામ કરતો હોય ને તો ન કરી શકો તમે. એની મંજૂરી વગર તમે એનું રેકોર્ડિંગ તો એવું તો તમે લેખિત બતાવો. તમે બતાવો તમે એનું રેકોર્ડિંગ ઉતારો. દાદાગીરી મારી વાત સાંભળો રેકોર્ડિંગમાં કોઈ ને એ ભાઈ મિસ્ટર ઈનો રેવા દે રેકોર્ડિંગ તો થાય. કલમ લગાડ્યું સાહેબ, લગાડી દો કલમ. જે કાઈ કાયદો જે કલમ લગાડ્યું હોય ને 2 કલમ લગાડી હજી આ ભાઈ ને મારવું હોય તો 2 ધડક. મારો એટલો જ સવાલ છે આ ભાઈને તમે માર્યા હતા શું કામ પીએ પંડીએ શું કામ માર્યા
મારવાનો ઉભા મને મિસ્ટર સાંભળો રાઈટ ખરો તો મારવાનો બાબા સાહેબનું સંવિધાન આવે છે કોઈના બાપુજીની ભેટી નથી પણ સાહેબ નથી સાંભળતો ત્યારે મારો સાહેબ તમારો પીએસઆઈ સાંભળતો તમારો પીઆઈ સાંભળતો નથી એટલે આ ભાઈને માર્યા હતા મારી એટલી જ રિક્વેસ્ટ છે આ ભાઈને તમે ક્યાં કાણથી આ કે માર્યા હતા 4 દી એને સારવાર લેવી પડી મારવાનો રાઈટ ખરો ભાઈ આ તો બીજા સાહેબ નથી સાંભળતા નથી જે ફરિયાદ લે જ્યાં જાવ ત્યાં જાવ મને સાહેબ નથી સાંભળતા મારે કરવાનું નહીં આવશે બધું થઈ જશે અમને એ જ કીધું બધું એમની પાસે ભાઈ હવે કામ કરો લખર બોલાવો 200-500 ના ભેગા કરો હાલો 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 બાકી દાદાગીરી એટલે શું કાંઈ રેકોર્ડિંગ નો કરો ઓલું ન કરો એટલે દબાવવાની કોઈ જરાય ન કરતા હોય કોઈ રેકોર્ડિંગ નો કરો ઓલું ન કરો એટલે હું બંધ કરી દઉં મારું નામ દિનેશ કરશન. ઓકે, તમારું નામ શું? માવજીભાઈ રાખે માવજીભાઈ, આ જે બનાવ બન્યો એના વિશે તમે આપ શું કહેવા માંગો છો? આજે મને જે મકવાણાભાઈ છે એના દ્વારા મને ફોન કરીને જાણ કરવામાં આવી કે આવો મારે બનાવ બન્યો હતો જેના અનુસંધાન મકવાણાભાઈ જે બધી હકીકત વાત કરી એના અનુસંધાન હું આજે મુંજગા પોલીસ ચોકી આવ્યો હતો તો અત્યારે મુંજગા પોલીસ ચોકીની ગાડી પડી છે ગાડી બતાવો પીઆઈની ગાડી પડી છે છતાં એમ કે પીઆઈ અહીં નથી તો મેં કીધું પીએસઆઈને મળે તો પીએસઆઈ પણ નથી પછી બીજા પોલીસને એમાં કોણ સાંભળશે તો કોઈ પોલીસ સાંભળવા તૈયાર નથી અને મુંજગા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દાદાગીરી કરી એક બાજુ મકવાણાભાઈને રાતે મારવામાં આવ્યો છે એની પણ ફરિયાદ લીધી છે કે તપાસ ચાલુ છે એના ઘરે જઈ અને ઘરે અને ગાડી લઈને એને ઘરે જઈ તોડફોડ કરી છે આ પીએસઆઈ પંડ્યા જે દાદાગીરી કરી રહ્યો છે જાણે પોલીસ સ્ટેશનના બાપુજીની પેઢી હોય એમ વર્તન કરી રહ્યો છે પણ પીએસઆઈ પંડ્યાને ખબર નથી દેશ સંવિધાનથી હાલે છે આ કોઈને બાપુજીની પેઢી નથી આનો તારે જવાબ દેવો પડશે અને અત્યારે પીએસઆઈને ફોન પણ ઉપાડતો નથી એટલે આવતીકાલે અમે એની ફરિયાદ કરવા માટે આવવાના છે અત્યારે અમે કીધું એફઆઈ કરવાના છે તો એ બધા પોલીસવાળા ભાગી ગયા અત્યારે અમે નહીં કરી કાંઈ આવતીકાલે પીઆઈ કે પીએસઆઈની મળજો તમે એટલે આ લોકો કેન પ્રકારે દલિતોનો અવાજ દબાવવા માંગે છે તો હું આ પોલીસના સ્ટાફને કહેવા માંગુ છું કે દલિતોનો અવાજ આજે ન દબાય ને કાલે ન દબાય એક વાત યાદ રાખજો દલિતોની વાત આપણે તમે ચડી ગયો છો એ વાત તમારી ભૂલ ભરેલી છે આવનારા દિવસોમાં એને ઝડપે સરકાર અને પીએસઆઈ પંડ્યાને ઝડપે સરકાર જવાબ દેવો અને જે થાય ને એ કરી લે. હાલો, વસંતભાઈ રાજકોટથી દિનેશભાઈ મકવાણા બોલું. બોલો ભાઈ. મને વાલજીભાઈ રહ્યા ને તમારા નંબર આપ્યા હા, અને તમારામાં મેં મારી વિગત બધી નાખી હતી પણ તમારો ફોન રિસીવ નહોતો થતો. મેં વિગત તો નાખી દીધી હતી મારી. હા, હવે 15 તારીખે સાંજે મારે અહીંયા વેલ્ડિંગની દુકાન છે રાજકોટ લાકના બંગલા મેઇન રોડ ઉપર. હા, અને 15 તારીખે હું દુકાન વધાવીને ઘરે જતો હતો હા, તો રામાપી ચોકડી ટઈપો ને હા, એટલે રાણી રોડમાં ચોક પેલા રામાપી ચોકડી પછી તો હું મારું હોન્ડા લઈને આપણી સાઈડમાં જ જતો હતો મારી સાઈડમાં જ રૈયાતાર બાજુ. હા, તો પાછળ એક પોલીસ લખેલી ગાડી હોન્ડા હોરન માથે હોરન કરતો હતો એ ભાઈ. તો મેં કીધું ભાઈ હું ક્યાં તમને નડું, હું તો મારી સાઈડમાં જ આવું છું તો તમે વહી જાઓ ને, રોડ તો ખુલ્લો પડ્યો છે. તો એ ભાઈ જેમ તેમ ગારું ખુલ્લો મીડ્યા અને હાવ એકદમ આમ થર્ડ ભાષા વાપરીને મને ભૂલા બોલવા મીડ્યા અને મને કે ગાંડો છો ને મેન્ટલ છો ને સીધો આવેલો જા ને હોશિયારી શું કરે છે ને અને ગારું બોલીને બે એક બાઈ ને એક ભાઈ મને મારવા માંડ્યા. એટલે મારીને મારો મોબાઈલ જટી લીધો. મેં એના હોન્ડાની નંબર પ્લેટમાં પોલીસ લખેલું હતું એટલે મેં કીધું નંબર પ્લેટનો ફોટો પાડી લો તો સવારે આપણે કેસ કરવો હોય તો કામ આવે ને કાલે પહોંચશું ક્યાં. તો મારો મોબાઈલ એને જટી લીધો, મારું હોન્ડા એને લત મારીને પાડી નાખ્યું. પછી પાછું માણા ભેરું થયું તો મેં પબ્લિક 100-150-200 ભેરો થઈ ગયું. તો મેં કીધું ભાઈ મને કોઈક મોબાઈલ આપો મારા ઘરે જાણ કરું. તો બધા એને ધમકાવવા માંડ્યા, ચાલો વેતી ના થાવ, હાલો અહીંથી નીકળો. એકે આને ફોન દીધો તો હારા વાત નહીં રહી, હું સવારે બધાને પૂરી દઈશ. તો
કોઈ મને મોબાઈલ ન દીધો, વળી પાછા મારવાનું ચાલુ કર્યું તો માણસ જાજુ ફેરું થઈ ગયું. હા એટલે ટોળું સામે હતું એના હારે ગેરવર્તન કરવા માંડ્યા. એ દીકરો ભાઈ ભૂંડા બોલવા માંડ્યા અને ટોળા અને ગાયરું બોલવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા અને મને મારતા હતા. તો માણા પબ્લિક કે ભાઈ બિચારો કોઈક નાનો માણસ છે, મજૂર માણસ છે, એ તો હોન્ડા લઈને આયલો જતો હતો ને તમે એને મારો છો. એ કાંઈ બોલતો નથી, ઊભો માર ખાય છે, તમે એને શું કામ મારો છો? એ ક્યાં તમને કાંઈ કહે છે? એ કાંઈ બોલતો જ નથી. તો કાલો નીકળો વેચી ના પડો, જોઈએ કે એને મોબાઈલ દીધો કે આની કોર છે એટલે હું સવારે બધાને ફિટ કરી દઈશ. પછી મને કોઈ મોબાઈલ નો આપ્યો ને પછી માણા જાજુ થઈ ગયો ને એમાંથી પબ્લિક આયરે એને ગેરવર્તન કર્યું અને તતડાવવા માંડ્યા. એટલે પબ્લિક આયરે બાજવા માંડ્યા, બાટા છોટી આવી ગયા. એટલે પબ્લિક કીધું કે ભાઈ તમે એને ફોટો મારો છો ને પછી અમને બધાને ધમકાવો છો, તમે પોલીસ વાળા છો એટલે શું મારવાના હોય? આગળ પોલીસ લખેલી ગાડી હતી એટલે બધા કે ભાઈ તમે પોલીસ વાળા છો તો આને તમે મારવા શું કામ આને મારો છો કે? તો એના આયરે બાજવાનું ચાલુ કરી દીધું પબ્લિક આયરે. પછી હું બાટા સોટી. હા જે ભાઈ ને ભાઈ હતા એ પબ્લિક આયરે એમ રોડ માથે જે હતા ઉભા હતા મને મારતા પછી હું થયું? હા પછી મને મારી અને એનો મોબાઈલ જટી લીધો. પબ્લિકે કીધું ભાઈ મોબાઈલ દઈ દો ભાઈ નો, તો મને મોબાઈલ દેવડાવ્યો, મારું મોટરસાયકલ ઊભું કરાવ્યું અને પછી મને કે ભાઈ તમે જાઓ, અને ઓને કીધું તમે જાઓ. એટલે પછી ટોળામાંથી મારા નાના ભાઈને ફોન કર્યો કે ભાઈ તમારા ભાઈને મારે છે તો તમે જાઓ કે. એટલે એ મારો ભાઈ મારા ઘરના આવ્યા હતા તો એ વહી ગયા બે મા દીકરો. પછી અમે મુજકા પોલીસ સ્ટેશને ગયા ઘરે થઈ. મુજકા પોલીસ સ્ટેશને ગયા એટલે અહીંયા કોઈ મારું સાંભળ્યું નહીં. મને કે બેસો કે આ તમારી આગળ આવ્યા છે એનું લખાણ પૂરું થાય પછી હું તમારું જોઉં છું મેડમ કે. ત્યાં થોડીક વાર થઈ તો PSI પંડ્યા અને બે સાદા ડ્રેસમાં પોલીસવાળા અને મને જેને માર્યો હતો એ ભાઈ એના ભેરો એ તરત જ લઈને આવ્યા. મને કે એ મેડમની સામે રૂમમાં બેઠો તો મને કે ઊભો થા, તારું નામ શું? એટલે મેં કીધું મારું નામ દિનેશભાઈ કરશનભાઈ. તો તમે કે તું કે વાહ રાણી રૂમમાં ચોકમાં બાઈજો છે? બાઈજો નથી, મને માર્યો છે કીધું. હાલ કે ઊભો થાય એમ મને ઊભો કરી અને ઉપલા માળે લઈ ગયા. સીડી ચડીને ઉપલા માળે રૂમમાં લઈ ગયા. એક સાદા ડ્રેસમાં કાળા શર્ટ વાળો પોલીસ વાળો હતો ને એક આ PSI પંડ્યા. પછી અહીંયા મને કાળા શર્ટ વાળા એ મારા બે હાથ પકડ્યા અને PSI પંડ્યા એ પ્લાસ્ટિકના પાઇપ એ ધરાણા ત્યાં સુધી માર્યા. પરસેવો વળી ગયો ત્યાં. મારી મા બેન અમારી એને ગારું દેતા જાય ને મારતા જાય તને ભાંગી જ નાખવો છે તું કે સાલા તારા આખી તમારી સમાજ જ એવી છે કે તમે જ્યાં રહ્યો છો એ સમાજ તમારી બધી એવી જ છે કે એમ કરીને મને માર્યો. બીજી વાત કરો. હે સમાજની વાત કરો, બીજી વાત કરો. પણ એને એમ જ કીધું કે તમે રહ્યો છો એ તમારી સમાજ બધી આવી જ છે કે. અને મને મારીને પછી પૂરી દીધો લોકઅપમાં. લોકઅપમાં પૂરી દીધો તોય મેં કીધું સાહેબ તમે મારું સાંભળ્યું નહીં, તમે મારી અરજી નો લીધી, તમે મારો કેસ નો લખ્યો મને તમે પૂરી દીધો. તો કે મારું કઈ સાંભળ્યું નહીં તો મને પૂરીને વહી ગયા. જ્યારે રાતે મને BP વધી ગઈ, છાતીમાં બહુ દુખતું હતું, હાથરમાં એને માર્યા હતા એ આખા સાંભાને હોજી ગયો હતો. તો મેં કીધું સાહેબ મને મેડમ હતી રાતે એટલે મેં કીધું મેડમ મને દવા લેવા લઈ જાઓ, મને BP વધી ગઈ છે, પરસેવો વળવા માંડ્યો અને મને બહુ દુખે છે છાતીમાં. તો 108 થોડીક વાર પછી કલાક પછી બોલાવી દે. 108 વાળા ખાલી હાથ ફેરવીને વહી ગયા. મને કાકા હુઈ જાઓ સવારે સારું થઈ જાય, ઘટાડ હુઈ જાઓ. નો દવા દીધી કે નો હોસ્પિટલ લઈ ગયા. પછી આખી રાત પૂરી દીધો, આખો દી પૂરી દીધો અને બીજે દી સાંજે એટલે રાતે પૂરીને બીજે દી સાંજે મને મામલતદારને જામીન લીધા. અને જામીન લીધા એટલે મામલતદારની ઓફિસેથી જ અમે 108માં બેસી અને સીધા હોસ્પિટલે ગયા. એમરજન્સીમાં જઈ ત્યાં ફોટા ને એક્સરે ને બધું કર્યું ને 4 દી દાખલ રહ્યો, 4 દી સારવાર કરી. પછી 4 દી દાખલ રહી અને મને રજા આપી. અટાણે હું ઘરે છું અને હજી સુધી કોઈ કેસ મારો લીધો નથી કે નથી મને FR આપી. આજે મને બોલાવ્યા હતા નિવેદન લેવા. તમે નિવેદન દેવા ગયા હતા, નિવેદન લખાવીને હવે ઘરે પહોંચ્યો છું. બરાબર. કાલે મને
ઈ જ પોલીસ સ્ટેશનમાં નિવેદન દેવા બોલાવ્યા હતા? ના, અહીંયા મુંજકા પોલીસ સ્ટેશનમાં મને માર્યો હતો PSI ને, પણ અહીંયા ACP માં મને બોલાવ્યા હતા નિવેદન લેવા. કાલે નિવેદન લેવા મને ફોન દ્વારા બોલાવ્યા હતા, પણ આપણી સમાજના અગ્રણી એમ કે ભાઈ તમે એને કહો કે મને નોટિસ દો એટલે હું નિવેદન દેવા આવું. એટલે આજ નોટિસ દઈ ગયા બપોરે અને 5 વાગ્યાનો ટાઈમ લખ્યો હતો. એટલે 5 વાગે અમે 5:30 નિવેદન લખવા ગયા હતા. તે હવે અટાણે ઘરે પહોંચ્યા. બરાબર. તમે મને વોટ્સઅપ કર્યું છે બધું? એ આ બધું કર્યું છે ને અટાણે જે ગયા હતા ને એ વિડીયો તમારા નાખ્યો. એક આપણા અગ્રણી છે માવજીભાઈ, એ મારા ભેરા આવ્યા હતા. PSI નો નંબર નાખો. PSI નો નાખું, ઉભા રહ્યો હમણાં પંડ્યાનો તમારો. નંબર નાખો. હા, પંડ્યાનો નાખું, ઉભા રહ્યો. હા, મને વોટ્સઅપ કરાવજો. હા હા.